હેલો સ્ટુડન્ટ્સ, આપ સૌનું સ્વાગત છે આપણી YouTube ચેનલ પર। મિત્રો, અગાઉના લેક્ચરમાં તમે જે અભ્યાસ કર્યો એનું થોડુંક પુનરાવર્તન કરી લઈ મિત્રો। વિદ્યુત કોષના શ્રેણી અને સમાંતર જોડાણ નો અભ્યાસ કરેલો હતો। એ થોડુંક ડિસ્ક્રાઇબ કરી દઉં મિત્રો તમને કે જ્યારે n કોષ, ધારો કે આ જે આપણે મિશ્ર જોડાણનો થોડોક મુદ્દો લઈ લઈએ કે એક કોષ, આ બે કોષ, આવા અપ ટુ n કોષ E1 E2 E3 અપ ટુ En, જે દરેકનો આંતરિક અવરોધ સ્મોલ r છે, આવા n કોષ અને આવી એક હાર, બીજી હાર, ત્રીજી હાર અપ ટુ આવી m હાર, આવી m હાર જે છે એટલે કે નીચે આવી m હાર અને આમ છે n કોષ, આવા બધા જ્યારે મિશ્ર જોડાણમાં બાહ્ય અવરોધ r સાથે જોડેલા હોય ત્યારે તમારે સમતુલ્ય EMF અને તેમાંથી પસાર થતો પ્રવાહ કુલ I પ્રવાહ ધારવો છે। આ I શોધવાનું કે મિત્રો, તો પહેલા તો E1 E2 EF આવા n જેટલા કોષ શ્રેણીમાં છે। એક હારમાં n કોષ છે, આવી m હાર છે, એક, બીજી હાર, ત્રીજી હાર, ચોથી હાર, પાંચમી હાર અપ ટુ m ની હાર। એટલે કે આમ જોવો તો n ક્રોસ m નો મેટ્રિક્સ છે નિશ્ચાયક। તો આ જે છે મિત્રો, તો એનું કુલ I શોધવા માટેનું વ્યાપક સૂત્ર મિત્રો કયું છે, તો કે I સિગ્મા E અપન બાહ્ય અવરોધ R પ્લસ સિગ્મા R અપન m મિત્રો, આ સૂત્ર છે। હવે જો દરેક કોષનું મૂલ્ય સમાન હોય, જેને આપણે E કહી દઈએ, તથા આંતરિક અવરોધ પણ સમાન હોય, તો I NE ના છેદમાં કેપિટલ R પ્લસ NR અપન M। વ્યાપક રીતે સૂત્ર મિત્રો આ યાદ રાખજો, MNE MR પ્લસ NR મિત્રો। તો આ યાદ રાખવા જેવો કેસ છે, જ્યાં m હારની સંખ્યા, હાર એટલે કે એમ ઊભું કોલમ વાળું, અને n શ્રેણીમાં જે સંખ્યા છે એ કોષની સંખ્યા, જે શ્રેણી જોડાણમાં હોય, કેપિટલ R છે બાહ્ય અવરોધ દર્શાવે છે, સ્મોલ r છે આંતરિક અવરોધ છે। બહુ જ સહેલું મિત્રો, તો આ યાદ રાખી લ્યો। હવે જો તમને એમ કહે કે આવા n જેટલા કોષ માત્ર શ્રેણીમાં જોડેલા છે, E1 E2 En, અને દરેકનું મૂલ્ય E છે, તો વ્યાપક રીતે સૂત્ર મિત્રો NE અપન R પ્લસ NR થશે। ત્યારબાદ જો એવું કે આ A વિભાગ, હવે B વિભાગની વાત કરીએ, આ એક કોષ, આ બીજો કોષ, આ ત્રીજો કોષ અપ ટુ આવા m હોય, E1 E2 અપ ટુ આવા E, બધાના મૂલ્ય આપણે E જ ધારશું, અને આ બધા આપસમાં સમાંતરમાં જોડેલા હોય મિત્રો, ત્યારે સૂત્ર I E અપન R કેપિટલ R પ્લસ સ્મોલ r અપન આવા જો m હોય તો m। તો મિત્રો આ સૂત્ર બનશે I E અપન કેપિટલ R પ્લસ સ્મોલ r, અથવા વ્યાપક રીતે ME MR પ્લસ સ્મોલ r। તો મિત્રો આ બધા સૂત્ર યાદ રાખી લેજો। આ રિપીટ કર્યું આપણે અગાઉના લેક્ચરમાં જે શ્રેણી અને સમાંતર ભણ્યા હતા। આજે મેં મિશ્ર જોડાણ, એટલે કે એવું જરૂરી નથી મિત્રો કે ખાલી શ્રેણી જ હોય કે ખાલી સમાંતર હોય, તો આ મિશ્ર જોડાણ શ્રેણીમાં છે, આવી શ્રેણીની n જેટલા કોષ ધરાવતું એક શૃંખલા, બીજી શૃંખલા આવી m શૃંખલા હોય, તો I શોધવાનું આ સૂત્ર છે। તો આટલું નોટ ડાઉન કરી લેજો મિત્રો।
એક્ઝામ્પલ નંબર 5 ની આકૃતિ અહીંયા તમારી સામે આપેલી છે. હવે પ્રશ્ન આપણો એવો છે કે આકૃતિમાં દર્શાવેલ નેટવર્ક ને 16 વોલ્ટ અને 1 ઓહમની આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે 1 ઓહમ બાહ્ય અવરોધ સાથે શ્રેણીમાં જોડેલું છે. હવે મિત્રો તમે જોઈ શકો કે આ 4 ઓહમના બે અવરોધ એકબીજા સાથે સમાંતર જોડાણમાં છે. તો સમાંતરમાં વોલ્ટેજનું મૂલ્ય સરખું એટલે કે A અને B છેડા વચ્ચે મળતો વોલ્ટેજ સમાન હશે. ત્યારબાદ પ્રવાહનું વિભાજન થઈને BC વચ્ચે જોડેલા 1 ઓહમ અવરોધમાંથી પ્રવાહ પસાર થાય છે અને આ પ્રવાહ ફરીથી વિભાજન થઈને 12 ઓહમ અને 6 ઓહમમાંથી નીકળે છે. તો ડેટામાં પ્રશ્ન એવો તમને પૂછ્યો કે ઇક્વિવેલન્ટ અવરોધ એટલે કે સમતુલ્ય અવરોધ શોધો. તો સમતુલ્ય અવરોધ શોધવા માટે સમતુલ્ય અવરોધ એટલે કે શ્રેણી સમાંતર નેટવર્કને સોલ્વ કરવાનું છે. તો આ બંને અવરોધ સમાંતરમાં છે. તો આપણે લખીએ કે A અને B વચ્ચે સમતુલ્ય અવરોધ A અને B વચ્ચે સમતુલ્ય અવરોધ 4 ઓહમના બે અવરોધ એકબીજા સાથે સમાંતરમાં છે. સમાંતરનું સૂત્ર ઉપર ગુણાકાર નીચે સરવાળો એટલે 16/8 એટલે કે 2 ઓહમ. તો A અને B વચ્ચે સમતુલ્ય અવરોધ તમને મળી ગયો 2 ઓહમ. ત્યારબાદ B અને C વચ્ચે કોઈ જ જોડાણ નથી એટલે RBC જે આપેલું છે જ 1 ઓહમ. ત્યારબાદ C અને D વચ્ચે તો RCD બંને સમાંતરમાં છે એટલે ઉપર ગુણાકાર નીચે સરવાળો એટલે 72/18 is equal to 4 ohm. તો AB, BC અને CD ત્રણેય શ્રેણીમાં જોડેલા છે. તો હવે RAB આંતરિક અવરોધ છે એટલે r is equal to 1 ohm છે. આંતરિક અવરોધને આપણે બાહ્ય અવરોધ તરીકે ધ્યાનમાં નહીં લઈએ એટલે એને બોક્સમાં પૂરેલો બતાવેલો છે. તો હવે સમતુલ્ય અવરોધ આ ત્રણેય અવરોધ એકબીજા સાથે શ્રેણીમાં હોવાથી R equivalent is equal to RAB plus RBC plus RCD 2 plus 1 plus 4 is equal to 7 ohm. Therefore સમતુલ્ય બાહ્ય અવરોધ 7 ઓહમ. એક A વિભાગ અહીંયા પૂરો થયો મિત્રો. આ A વિભાગ. હવે B વિભાગમાં પ્રશ્ન પૂછ્યો કે દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ. તો કુલ પ્રવાહ આપણી પાસે I છે. તો કુલ પ્રવાહ કેટલો બેટરીમાંથી નીકળે એ શોધી લઈએ પહેલા કે બેટરીમાંથી નીકળતો પ્રવાહ I is equal to ઓહમના નિયમ મુજબ I is equal to E upon R plus small r. અહીં આંતરિક અવરોધ પણ ધ્યાનમાં લેશું. તો I is equal to E is equal to EMF 16 વોલ્ટ. R એટલે કુલ અવરોધ 7 પ્લસ આંતરિક અવરોધ 1 એટલે 16/8 is equal to 2 એમ્પિયર. તો આ 2 એમ્પિયર પ્રવાહ જ્યારે A બિંદુ પાસે પહોંચશે ત્યારે બંને અવરોધ સમાંતરમાં છે એટલે પ્રવાહનું વિભાજન થશે. કુલ 2 એમ્પિયર છે, બંને અવરોધ સરખા છે, પ્રવાહની વહેંચણી સરખી થશે એટલે કે અહીંયા 1 એમ્પિયર અને અહીંયા પણ 1 એમ્પિયર એટલે કે આ બંને 4 ઓહમ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ 1 એમ્પિયર ગણાશે. આ 1 એમ્પિયર B બિંદુ પાસે જેને આપણે જંકશન કહેશું આગળ, તો આ 1 એમ્પિયર ભેગો થઈને પાછો 2 એમ્પિયર મળશે એટલે કે 1 ઓહમ માંથી પસાર થતો પ્રવાહ 2 એમ્પિયર. C બિંદુ પાસે પહોંચીને હવે અવરોધ જુદા જુદા છે. ધારી લઈએ કે આપણે આમાંથી પસાર થતો પ્રવાહ I1 છે અને આમાંથી I2 છે. તો 12 ઓહમ અને 6 ઓહમ 12 ઓહમ અને 6 ઓહમ માં પ્રવાહ વિભાજનનું સૂત્ર વાપરીએ. પ્રવાહ વિભાજનનું સૂત્ર I1 is equal to મેઈન પ્રવાહ ઓપોઝિટ રેઝિસ્ટન્સ છેદમાં બંને રેઝિસ્ટન્સનો સરવાળો એટલે કુલ પ્રવાહ એટલે કે 2 એમ્પિયર એને ગુણ્યા I1 છે તો આપણે ઓપોઝિટ રેઝિસ્ટન્સ એટલે કે એના સિવાયનો અવરોધ લેશું. તો 12 માંથી પસાર થતો પ્રવાહ શોધવો હોય તો આપણે અવરોધ 6 લેશું ના છેદમાં 12 + 6 એટલે 12/18 એમ્પિયર એટલે કે 2/6 2 × 6 12
3 × 6 = 18 એટલે 2/3 એમ્પિયર મળશે તમને I1 = 2/3 ત્યારબાદ I2 ની વાત કરીએ તો I2 બાકીનો પ્રવાહ એટલે કે 2 માંથી 2/3 આપણે બાદ કરી લઈએ તો 3 દુ 6 - 2 એટલે 4/3 એમ્પિયર એટલે કે આમાંથી મળતો પ્રવાહ 4/3 એમ્પિયર મળશે તો આ હતો દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ તો આ બધું વાક્યમાં આપણે લખવું પડશે કે ભાઈ 4 ઓહમના બંને અવરોધમાંથી પસાર થતો પ્રવાહ 1 એમ્પિયર ત્યારબાદ 1 ઓહમમાંથી પસાર થતો પ્રવાહ 2 એમ્પિયર 12 ઓહમમાંથી મળતો પ્રવાહ 2/3 એમ્પિયર 6 ઓહમમાંથી મળતો પ્રવાહ 4/3 એમ્પિયર ત્યારબાદ સી વિભાગ પ્રશ્ન પૂછ્યો કે AB એટલે કે A અને B બિંદુ વચ્ચેનો વોલ્ટેજ શોધો તો વિદ્યુત સ્થિતિમાન સમાંતરમાં સમાન હોય અને V નું સૂત્ર VAB I × RAB તો આ રીતે આપણે ગણતરી કરશું કે આટલું નોટ ડાઉન કરી લ્યો ચલો સી વિભાગ VAB શોધવા માટે સૂત્ર મૂક્યું ઓહમના નિયમ મુજબ I × RAB AB માંથી મળતો પ્રવાહ જો કે ત્રણેય જોડાણ AB BC અને CD શ્રેણીમાં છે એટલે કુલ પ્રવાહ આપણે I જે મળેલો છે 2 એમ્પિયર એનો જ ઉપયોગ કરશું એટલે 2 × RAB એટલે કે A અને B વચ્ચે સમતુલ્ય અવરોધ 2 ઓહમ તો 2 × 2 = 4 વોલ્ટ VBC I × RBC 2 × RBC એટલે B અને C વચ્ચે 2 વોલ્ટ V of CD એટલે I × R of CD 2 × RCD એટલે 4 એટલે 8 વોલ્ટ મળ્યું તો કુલ વોલ્ટેજ તમને એટલે કે દરેક બિંદુના છેડા વચ્ચે મળતો વોલ્ટેજ ટોટલ આપણે ફાઇન્ડ આઉટ કરીએ તો 4 + 2 + 8 એટલે કે 4 ને 2 6 ને 8 14 વોલ્ટ મળે છે જ્યારે EMF એટલે કે બેટરીમાંથી નીકળતો વોલ્ટેજ 16 વોલ્ટ છે જ્યારે બધા બિંદુનો કુલ વોલ્ટેજ ડ્રોપ 14 વોલ્ટ થાય છે તો ડ્રોપ વોલ્ટેજની વાત કરીએ તો ડ્રોપ વોલ્ટેજ એટલે કે V = E એટલે કે 16 - ટોટલ 14 વોલ્ટ = 2 વોલ્ટ તો ડ્રોપ વોલ્ટેજ 2 વોલ્ટ હશે જે આંતરિક અવરોધ દ્વારા ડ્રોપ થતો વોલ્ટેજ પણ ગણી શકાય એટલે કે I = 2 એમ્પિયર 2 × 1 એટલે 2 વોલ્ટ અહીંયા પણ આપણને ખ્યાલ પડી જાય કે 2 વોલ્ટ આ આંતરિક અવરોધના બે છેડા વચ્ચેનો ડ્રોપ વોલ્ટેજ કહી શકાય તો આ તો આપણો દાખલો ઉદાહરણ નંબર 5 સ્વાધ્યાયના દાખલા નંબર 1 આજે આપણે એક જ મેથડના બધા દાખલા કવર કરશું કારની એક સંગ્રાહક બેટરીનું EMF 12 વોલ્ટ કારમાં જે બેટરી હોય એનું EMF તમને આપેલું છે 12 વોલ્ટની બેટરી છે કે જેનો આંતરિક અવરોધ 0.4 ઓહમ છે તો બેટરીમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય મેક્સિમમ પ્રવાહ શોધવા માટે I મેક્સિમમ માટે બાહ્ય અવરોધ 0 થવું જોઈએ એટલે આપણું I નું જે સૂત્ર છે E/R + r આમાં આપણે r = 0 લઈએ ત્યારે I મેક્સિમમ બને મિત્રો તો I max = E/r E = 12 r = 0.4 એટલે 30 એમ્પિયર એટલે કે આ બેટરી વડે વધુમાં વધુ 30 એમ્પિયર પ્રવાહ મેળવી શકાય તો આ MCQ માં પૂછાય એવો દાખલો હતો ત્યારબાદ સ્વાધ્યાયનો બીજો દાખલો 10 વોલ્ટ જેટલું EMF એટલે કે E = 10 વોલ્ટ ત્યારબાદ 3 ઓહમ જેટલો આંતરિક અવરોધ એટલે r = 3 ઓહમ આંતરિક અવરોધને આપણે r વડે દર્શાવશું બાહ્ય અવરોધને R વડે દર્શાવશું બેટરીને એક અવરોધક સાથે જોડવામાં આવે છે જો પરિપથમાં પ્રવાહ 0.5 એમ્પિયર I = 0.5 એમ્પિયર હોય તો અવરોધકનો અવરોધ કેટલો હશે
તમારે કેપિટલ R શોધવાનું છે મિત્રો. ત્યારબાદ જ્યારે પરિપથ બંધ હોય એટલે કે જોડેલો હોય તે સ્થિતિમાં બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ શોધવાનો છે. તો V પણ શોધવાનો છે. હવે તમારી પાસે E આપ્યું હોય, I આપ્યું હોય તો એક જ સૂત્ર વાપરવું કે બેટરીમાંથી મળતો પ્રવાહ I = E/R + r. આમાંથી કેપિટલ R ને કરતા બનાવશો એટલે કે R + r ને આપણે અહીંયા લઈ લઈ, E ના છેદમાં I મૂકી દઈએ તો E તમારી પાસે છે 10 વોલ્ટ, I તમારી પાસે છે 0.5 એટલે 10 ભાગ્યા 0.5 એટલે કે 20. કેપિટલ R પ્લસ સ્મોલ r તમારી પાસે છે 3 એટલે r તમને મળ્યો 20 - 3 17 ઓહમ. તો આ તમને અવરોધકનો અવરોધ મળી ગયો કે 17 ઓહમ છે. હવે આ 17 ઓહમના બે છેડા વચ્ચેથી તમારે ડ્રોપ વોલ્ટેજ શોધવાનો છે. તો આપણે એની અહીંયા રજૂઆત કરીએ કે V એટલે કે ડ્રોપ વોલ્ટેજ ઓહમના નિયમ મુજબ V = I × R. તો I તમારી પાસે છે 0.5 × R છે 17 એટલે 0.5 × 17 એટલે થશે 8.5. V = 8.5 વોલ્ટ. તો આ દાખલો. ત્યારબાદ સ્વાધ્યાયનો ત્રીજો દાખલો. સ્વાધ્યાયના ત્રીજા દાખલામાં તમને એ વિભાગ આપેલો છે. પ્રશ્ન આપ્યો છે કે 1 ઓહમ 2 ઓહમ અને 3 ઓહમ ના ત્રણ અવરોધને શ્રેણીમાં જોડો અને સંયોજનનો કુલ અસરકારક અવરોધ તમારી પાસે 1 ઓહમ 2 ઓહમ અને 3 ઓહમ ના ત્રણ અવરોધ છે અને તમારે શ્રેણીમાં જોડવાનો છે. તો શ્રેણીમાં અસરકારક અવરોધ શોધવા માટેનું સૂત્ર સીધો સરવાળો. સૂત્ર આધારિત દાખલા છે બહુ જ સહેલા. R1 + R2 + R3 1 + 2 + 3 = 6 ઓહમ. તો શ્રેણીનો અસરકારક અવરોધ 6 ઓહમ મેળવો. ત્યારબાદ બી વિભાગ. પ્રશ્ન પૂછ્યો કે જો આ સંયોજનને 12 વોલ્ટ જેટલું EMF આપવામાં આવે એટલે કે E = 12 વોલ્ટ. અવગણી આંતરિક અવરોધ એટલે કે આંતરિક અવરોધને અવગણી નાખો. સ્મોલ r = 0. તો દરેક અવરોધને છેડે વોલ્ટેજ શોધો એટલે કે V1 શોધો, V2 શોધો, V3 શોધો. શ્રેણીમાં I સમાન હોય, V જુદો જુદો હોય તો I પેલા આપણે શોધી લઈ કે પસાર થતો પ્રવાહ, દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ I = E/R + સ્મોલ r. E = 12 વોલ્ટ. કેપિટલ R એટલે કુલ અવરોધ 6, સ્મોલ r 0, therefore 2 એમ્પિયર. એટલે કે બધા અવરોધમાંથી, દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ 2 એમ્પિયર હશે. V શોધવાનું છે. તો હવે V1 = I × R1, V2 I × R2, V3 I × R3. કિંમત મૂકીએ 2, R1 એટલે 1, R2 2, R3 = 3, 2 વોલ્ટ, 4 વોલ્ટ and 6 વોલ્ટ. એટલે કે કુલ વોલ્ટેજ 6 ને 4 10 ને 2 12 વોલ્ટ છે. તો 12 વોલ્ટની બેટરી છે. ડ્રોપ વોલ્ટેજ 12 વોલ્ટ. ટોટલ ટર્મિનલ વોલ્ટેજ કારણ કે આંતરિક અવરોધ 0 છે એટલે કે આંતરિક અવરોધ વડે ડ્રોપ વોલ્ટેજ મળશે નહીં. તો આ સ્વાધ્યાયના પહેલો, બીજો અને ત્રીજો દાખલો અહીંયા પૂરો થાય. ત્યારબાદ સ્વાધ્યાયના દાખલા નંબર 4 એ પણ આ જ રીતનો છે. શ્રેણીને બદલે સમાંતરમાં છે. તો આટલું નોટ ડાઉન કરી લ્યો. સ્વાધ્યાયના દાખલા નંબર 4 નો એ વિભાગ. તમને અવરોધ આપેલા છે R1, R2 અને R3. મૂલ્ય 2, 4 અને 5, 2 ઓહમ, 4 ઓહમ અને 5 ઓહમ આપેલા છે. આ ત્રણ અવરોધને સમાંતરમાં જોડો તો આપણે લખીએ કે સમાંતરમાં અસરકારક અવરોધ શોધવાનું
सूत्र तो समांतर माटेનું सूत्र r parallel 1 by r1 plus 1 by r2 plus 1 by r3 therefore 1 by 2 plus 1 by 4 plus 1 by 5 तो લસા લઈએ આપણે આનો લસા 20 લઈ લઈએ તો અહીંયા 10 plus 5 plus 4 5 ને 4 9 ને 10 19 19 ના છેદમાં 20 ઓહમ is equal to 1 upon rp મેળવ્યું therefore rp is equal to 20 ના છેદમાં 19 ઓહમ અસરકારક અવરોધ તમને મળી ગયો મિત્રો તો આ એ વિભાગ પૂરો થયો બી વિભાગમાં પ્રશ્ન પૂછ્યો કે જો આ સંયોજનને 20 વોલ્ટ જેટલું EMF અને અવગણી આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે તો દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ અને કુલ પ્રવાહ શોધો 20 વોલ્ટની બેટરી અને આંતરિક અવરોધ 0 તો 20 વોલ્ટની બેટરી લઈએ સમાંતર જોડાણ છે તો વિદ્યુત સ્થિતિમાન સમાન હશે પ્રવાહ જુદો જુદો હશે એટલે કે R1 R2 અને R3 આ સમાંતરમાં જોડેલા છે આ જોડાણને તમારે 20 વોલ્ટની બેટરી સાથે જોડી દેવાનું છે આ 20 વોલ્ટ આંતરિક અવરોધ છે ને 0 લઈ લેવાનો છે E is equal to 20 વોલ્ટ small r is equal to 0 R1 R2 અને R3 તો અહીંયા બી વિભાગમાં આપણે લખશું કે અહીં દરેક અવરોધ સમાંતરમાં હોવાથી V1 બરાબર V2 બરાબર V3 બરાબર 20 વોલ્ટ તો સમાંતરમાં વોલ્ટેજ સરખો હોય પ્રવાહ જુદો જુદો હોય કુલ પ્રવાહ આપણે શોધી લઈએ તો કુલ પ્રવાહ I is equal to E upon R plus small r E is equal to 20 વોલ્ટ કુલ અવરોધ તમને ખબર છે 20 ના છેદમાં 19 small r is equal to 0 therefore 20 into 19 ના છેદમાં 20 therefore 19 એમ્પિયર આ કુલ પ્રવાહ તમને મળી ગયો પરિપથનો કુલ પ્રવાહ 19 એમ્પિયર છે હવે દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ શોધી તો I1 is equal to V upon R1 I2 is equal to V upon R2 I3 is equal to V upon R3 તો V તો સમાન છે બધાય માટે 20 વોલ્ટ લેવાનો છે V1 V2 અને V3 20 અને 20 R1 R2 R3 R1 R2 R3 2 4 5 2 4 5 એટલે 4 એમ્પિયર મેળવો આ 5 એમ્પિયર મેળવો આ 10 એમ્પિયર મેળવો તો કુલ પ્રવાહ પાછો 19 એમ્પિયર થવો જોઈએ ચેક કરી લઈએ 10 ને 5 15 ને 4 19 ઓકે તો આ તો સ્વાધ્યાયનો ચોથો દાખલો બધા એમસીક્યુ માટેના દાખલા છે ત્યારબાદ સ્વાધ્યાયનો પાંચમો દાખલો જે અલગ ટોપિકનો છે આપણે નોટ ડાઉન કરી લેજો સ્વાધ્યાયના દાખલા નંબર 5 એક ગરમ કરવા વપરાતા ઘટક તાર હીટિંગ એલિમેન્ટ ને ઓરડાના તાપમાન એટલે કે સંદર્ભ તાપમાન આપેલું છે જેને આપણે T0 કહેશું સામાન્ય રીતે જ્યારે ટેમ્પરેચરમાં આપ્યું હોય ત્યારે રૂમ ટેમ્પરેચર 27 સેલ્સિયસ લેવું 27 સેલ્સિયસ એ અવરોધ તમને આપેલો છે T0 એ અવરોધ આપ્યો હોય ને આપણે R0 કહેશું કેટલો અવરોધ છે 100 ઓહમ છે ત્યારબાદ જો અવરોધકના દ્રવ્યની અવરોધકતાનો તાપમાન ગુણાંક એટલે આલ્ફા 1.70 ગુણ્યા 10⁻⁴ પર સેન્ટીગ્રેડ આપેલ હોય તો તારનો અવરોધ જ્યારે 170 થાય એટલે કે R is equal to અથવા R of T is equal to 170 ઓહમ થાય ત્યારે તમારે તારનું તાપમાન શોધવાનું છે સ્થાયી ટેમ્પરેચર સ્ટેબલ ટેમ્પરેચર સ્થાયી તાપમાન શોધવાનું છે T તો T અને R વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર એટલે કે અવરોધ અને તાપમાન વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર R of T is equal to R0 બ્રેકેટમાં 1 plus alpha T minus T0
r of t 170, r0 છે 100, 1 પ્લસ આલ્ફા એટલે 0.00017 આપણે ફેરવી નાખ્યું છે 1.70 ભાગ્યા 10000 કર્યું છે એટલે કે 1 2 3 ને 4 ચાર સ્થાન ડાબી તરફ લઈ ગયા છે। ત્યારબાદ t શોધવાનું છે t0 છે 27 અહીંયા કંઈ ચેન્જ કરવાની જરૂર નથી કારણ કે આલ્ફા નો એકમ કોણ પર સેન્ટીગ્રેડ માં આપેલો છે તો 170 ભાગ્યા 100 એટલે 1.70 is equal to 1 plus 0.0017 t minus 27 અને આ બાજુ લઈ લઈએ એટલે 1.70 minus 1 આ ગુણાકારમાં છે અને છેદમાં લઈ લઈએ તો 0.0017 is equal to t minus 27 તો આ થશે 0.70 ભાગ્યા આટલા 0.70 ભાગ્યા 0.70 માં કન્વર્ટ કરવું હોય તો 1 2 3 એટલે 0.70 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત થશે 1 2 3 ત્રણ સ્થાન જમણે જમણે ઘાત ઘટે ડાબે વધે તો 0.70 ગુણ્યા 10 ની માઈનસ 3 ઘાત is equal to t minus 27 0.70 કેન્સલ 1 upon 10 raised to minus 3 ઉપર જશે એટલે પ્લસ 3 થશે એટલે 1000 કહી શકાય 1000 is equal to t minus 27 therefore 1027 is equal to t અહીંયા તમારો આન્સર બન્યો t is equal to 1027 પર સેન્ટીગ્રેડ તો આ t તમને આન્સર મળ્યો। ત્યારબાદ સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો પ્રશ્ન આપ્યો છે તમને કે 15 મીટર લંબાઈ તો આટલું નોટ ડાઉન કરી લ્યો સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો ડેટા લખી આપણે 15 મીટર લંબાઈ એટલે l તમને આપેલું છે 15 મીટર લંબાઈ અને ક્ષેત્રફળ આપ્યું છે a = 6 * 10⁻⁻7 મીટર સ્ક્વેર આટલું ક્ષેત્રફળ ધરાવતા તારમાંથી અવગણી શકાય તેટલો ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેનો અવરોધ r = 5 ઓહમ માપવામાં આવે છે તો આ પ્રયોગ દરમિયાન તારના દ્રવ્યની અવરોધકતા ρ શોધવાનું છે મિત્રો r આપ્યું છે a આપ્યું છે l આપ્યું છે ρ શોધવા માટેનું સીધું r/l ઓકે તો આ સીધું સૂત્ર યાદ રાખી લેજો ρ = r/l આવેલું છે ક્યાંથી તો r નું સૂત્ર હતું ρl/a એમાંથી ρ ને કરતા બનાવ્યું છે r = 5 a = 6 * 10⁻⁻7 upon l = 15 therefore 5 * 15 3 * 6 therefore 2 * 10⁻⁻7 એકમ ભૂલાય નહીં therefore ρ = 2 * 10⁻⁻7 ઓહમ into મીટર। ત્યારબાદ સાતમો સ્વાધ્યાયનો દાખલો સ્વાધ્યાયનો દાખલા નંબર 7 પ્રશ્ન છે એક ચાંદીના તારનું 27.5 સેલ્સિયસ તાપમાન નોટ ડાઉન કરતા જજો સ્વાધ્યાયના દાખલા નંબર 7 માં તમને આપેલું છે કે ચાંદીના તારનો 27.5 સેલ્સિયસ તાપમાન જેને આપણે r0 કહીશું 27.5 સેલ્સિયસ તાપમાને અવરોધ આપ્યો છે સોરી આ સંદર્ભ તાપમાન છે એટલે T0 ત્યારબાદ આ તાપમાને અવરોધ આપ્યો છે જેને આપણે r0 કહીશું 2.1 ઓહમ અને 100 સેલ્સિયસ તાપમાન એટલે કે T 100 સેલ્સિયસ જે અવરોધ છે એ કંઈક 2.7 ઓહમ છે। તો પ્રશ્ન પૂછ્યો કે ચાંદીનો અવરોધકતાનો તાપમાન ગુણાંક શોધો એટલે કે આલ્ફા શોધવાનો છે તો સૌપ્રથમ અવરોધ અને તાપમાન વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર
r of t is equal to r0 bracket 1 plus alpha t minus t0. r of t 2.7 r0 2.1 1 plus alpha t minus t0. तो 2.7 divided by 2.1 is equal to 1 plus alpha 100 minus 27.5 100 minus 27.5 એટલે કેલ્ક્યુલેટર ની મદદથી ગણીએ 100 minus 27.5 100 minus 27.5 therefore 72.5 ઓકે ત્યારબાદ બોક્સ કન્ટિન્યુ છે 2.7 ભાંગા 2.1 એટલે 1.2857 1.2857 is equal to 1 plus 72.5 alpha અને આ બાજુ લઈએ તો માઈનસ થશે therefore 0.2857 is equal to 72.5 alpha તો 0.2857 divided by 72.5 therefore answer થશે 3.9 into 10 raised to minus 3 0.2857 divided by 72.5 is equal to alpha therefore alpha is equal to 3.940 into 10 raised to minus 3 per centigrade unit ભૂલાય નહીં ઓકે તો આ તમને આલ્ફા મળી ગયો તો આ તો સ્વાધ્યાયનો 7મો દાખલો ત્યારબાદ સ્વાધ્યાયનો 8મો દાખલો ગણીએ સ્વાધ્યાયનો 8મો દાખલો નિક્રોમના બનેલા એક ગરમ કરવાના તારને 230 વોલ્ટ સપ્લાય આપેલો છે સામાન્ય રીતે આપણા ઘરમાં 230 વોલ્ટ એસી સપ્લાય હોય એની એક વાત કરેલી છે કે 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડતા પ્રારંભમાં તે 3.2 એમ્પિયર પ્રવાહ ખેંચે છે એટલે I1 3.2 એમ્પિયર પ્રવાહ ખેંચે છે જે અમુક સેકન્ડ પછી 2.8 એમ્પિયર થઈ જાય છે એટલે I2 2.8 એમ્પિયર જેટલું સ્થાયી થઈ જશે એટલે કે અહીંયાથી પછી આગળ વધતો નથી જો ઓરડાનું તાપમાન 27 સેલ્સિયસ જેટલું હોય તો ગરમ કરતા તારનું સ્થાયી તાપમાન શોધો એટલે કે સંદર્ભ તાપમાન T0 બરાબર 27 સેલ્સિયસ આપેલું છે સ્થાયી તાપમાન શોધવાનું છે સંકળાયેલા તાપમાનના ગાળા માટે નિક્રોમના અવરોધના તાપમાન ગુણાંકનું મૂલ્ય આલ્ફા આપેલું છે 1.7 ગુણ્યા 10⁻⁴ પર સેન્ટીગ્રેડ તો આટલો ડેટા આપેલો છે હવે આ પ્રશ્નમાં તમને I1 I2 આપ્યું છે પણ કે R1 R2 આપેલું નથી કઈ વાંધો નહીં I1 I2 V આપેલો છે ઓહમના નિયમમાંથી આપણે R1 R2 શોધી લેશું એટલે કે R1 अथवा R0 is equal to V upon I0 જેને આપણે 1 છે અહીંયા હું 0 કરું છું અને આને ખાલી એમનેમ રાખશું તો V તમને ખબર છે 230 I0 is equal to 3.2 તો આ તમને મળી ગયું R0 ત્યારબાદ R of t is equal to V upon I 230 ભાગ્યા 2.8 તો આ તમને RT મળશે આ બંનેની કિંમત ફરી પાછું સૂત્ર લેશું અવરોધ અને તાપમાન વચ્ચેનો સંબંધ R of t is equal to R0 બ્રેકેટમાં 1 plus alpha t minus t0 R of t જે આન્સર આવે છે 230 ભાગ્યા 2.8 તો આન્સર છે 82.14 230 ભાગ્યા 3.2 કરીએ 230 ભાગ્યા 3.2 71.87 ઓહમ તો કિંમત મૂકીએ 82.14 71.87 1 plus alpha 0.00017 t minus t0 તો t શોધવાનું છે t0 તમને આપેલું છે તો 82.14 ભાંગ્યા 71.87
તો એનો આન્સર 1.1428 આવે છે 1.1428 82.14 ભાગ્યા 71.87 એટલે 1.1428 is equal to 1 plus 0.0017 t minus 27 હવે 1 ને આ તરફ લઈ તો માઈનસ એટલે 0.1428 થાય ત્યારબાદ આ ગુણાકારમાં છે નીચે આવશે ભાગાકારમાં 0.0017 ત્યારબાદ t minus 27 તો હવે ગણતરી કરીએ 0.1428 ભાગ્યા 0.0017 એટલે 840 આવે છે તો 840 is equal to t minus 27 therefore t is equal to 840 plus 27 therefore 867 યુનિટ ભૂલાય નહીં સેન્ટીગ્રેડ ઓકે તો આ એક જ મેથડના અહીંયા બધા દાખલા પૂરા થાય છે હવે નેક્સ્ટ ટોપિક આવશે કિર્ચોફનો નિયમ જે આપણે આના પછીના લેક્ચરમાં ભણશું